નમો હરિયંતામ નમો શિવામ નમો હરિયાણમ નમો વિદ્યાયામ નમો યોગી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ નિત્યમ જાયંતી યોગિનમ કામની મોક્ષણમ શ્રી ઓમકારાય નમઃ મંગલમ ભગવાન જૈનધર્મોસ મંગલ નમઃ સ્મૈખાય સ્વાનમ ઉચ્ચાચકાસ્તેચિત સ્વભાવાય ભાવાય સ્વભાવાંતિ જવાલિયુધની માતા વંદિતો વચનામૃત 26મો બોલ છે, 25મો થયો. આ પહેલું જેમ કહ્યું ને કે નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાનું, પાઠ તો અત્યારે એટલો છે કે નમો હરિહંતાનું, પણ છેલ્લો પાઠ એવો છે કે નમો લોહી સૌ સાવરણ આવે છે ને એ બધા પદને લાગુ પડે છે. અને એ ઉપરાંત એક ધવલમાં એ વાત છે કે નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાનું, એવો પાઠ છે. નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાનું, ભૂતકાળના ભવિષ્યના વર્તમાન હરિહંતોને નમસ્કાર. એમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી સિદ્ધાંત જે સિદ્ધ થયા, થાય છે ને થશે એને પણ નમસ્કાર અત્યારેથી કરું છું. એમ નમો લોહી સૌ આયર્યાણ, નમો લોહી સૌ ત્રિકાળવર્તી આયર્યાણ. જેમ આચાર્ય આત્માત્મા 5 પદ ભરેલ છે, જેની વાત છે આત્મામાં 5 પદ સ્વરૂપ ભર્યું છે, એનો આ નમસ્કાર સમ્યક દ્રષ્ટિ કરે છે કે ત્રણેય કાળમાં વર્તતા જે સર્વ આચાર્યને ઉપાધ્યાય અને અત્યારે હજી જીવ નરકમાં પણ હોય કોઈ, જેમ તીર્થંકર શ્રેણી રાજા અત્યારે પહેલી નરકમાં છે, આવતી 24માં પહેલા તીર્થંકર થવાના છે, તો એ પણ અત્યારે નમસ્કાર કરવા ત્રિકાળવર્તીમાં નમસ્કારમાં આવી જાય છે. ત્રણેય કાળમાં બિરાજતા પંચ પરમેષ્ઠી, ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય, 3 કાળમાં વર્તા સર્વ પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરીને વચનામૃતની શરૂઆત કરીએ છીએ. એમાં 26મો બોલ આવ્યો. અંદરમાં આત્મદેવ બિરાજે છે. આકરું પડે જગતને, અભ્યાસ મળે. દુનિયાના અભ્યાસ આની આ વાત જ એક કોઈ પડી રહી. સંસારમાં રખડવાના ભાવ, મિથ્યાત અને શુભાશુભ ભાવ, એ તો 4 ગતિમાં રખડવાના ભાવ છે. અહીંયા કે છે કે અંદર આત્મદેવ બિરાજે છે બધામાં. હો અંતર આત્મ દિવ્ય શક્તિ, જેની દિવ્ય નામ પ્રધાન શક્તિ પંચ પરમેષ્ઠીની થવા લાયક છે, તેવી શક્તિ આ આત્મા અંતરમાં બિરાજમાન છે. તેની સંભાળ કર. ભગવાન આત્મા અંતર બિરાજે છે. આ દેહ વાણી મન પૈસો લક્ષ્મી આબરૂ કીર્તિ જળ એ તો ધૂળ છે, પર અંદર પુણ્યને પાપના ભાવ થાય એ પણ પરને વિકારને સંસારનું કારણે સંસાર છે. એનાથી ભિન્ન અંદર બિરાજે પર આત્મા, એ આત્મદેવ છે. કે માફ કરતા કેમ આવડે? કદી કરતું નથી, કરવાની દરકાર કરી નથી. એની સંભાળ કર. બધાની સંભાળ કરવા તો તત્પર થઈ ગયો છો.
પણ આ ભગવાન અંતર બિરાજે છે એની સંભાળ કર, એની સામું તો જો એકવાર કે અંદર કોણ છે. ભાઈની વ્યવસ્થા કરવા નવરો નહીં, આખો દી વ્યવસ્થા, ધૂળની વ્યવસ્થાની, પૈસાની, બાયરીની, છોકરાની, કુટુંબની. એકલો પાપ. ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં. પુણ્ય તો ક્યારે થાય કે જ્યારે 4-4 કલાક 3-4 કલાક સત્સમાગમ કરે, વાંચન કરે, શ્રવણ કરે, તો ભલે ધર્મ ન થાય પણ એને પુણ્ય, શુભ પુણ્ય થાય. પણ અહીં તો કે છે કે પુણ્યથી પણ પાર અંદર બિરાજમાન આત્મા છે. તેની સંભાળ કર, એને સંભાળ કર. હું એક આનંદ મૂર્તિ પ્રભુ છું. એની રુચિ અને દ્રષ્ટિ અનંતકાળમાં 1 સેકન્ડ માત્ર કહી નથી. એની તો સંભાળ કર. અંતરમાં જા, અંદર ઊંડાણમાં ભગવાન, પાતાળમાં પરમાત્મા બિરાજે છે. વર્તમાન પર્યાય શુભાશુભ ભાવ, એની પાછળ અંતરાત્મા ભગવાન બિરાજે છે. ત્યાં જા, છે અંતરમાં જા. આવું ક્યાં નવા શકી છે. ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ બધા ભાવ શુભ ભાવ છે. એ કોઈ ધર્મ નથી. આવે ધર્મી જીવને પણ એ ભાવ આવે ખરા, છતાં તેને એ જાણી અંદર ચિદાનંદ ભગવાનની સંભાળ રાખે છે. ધર્મી જીવ એને કહીએ કે અંતરમાં ચૈતન્ય બિરાજમાન ભગવાન તેને સંભાળીને અંતરમાં જાય છે. અંતરમાં જા ને તૃપ્ત થા. બાયમાં તૃપ્તિ ક્યાંય નહીં વળે પ્રભુ તને. અંદર આત્મા શુભ ને અશુભ વિકલ્પના રાગની પાછળ ચૈતન દેવ દિવ્ય શક્તિનો ભગવાન બિરાજે છે. જેને પરમાત્મા સ્વરૂપ પણ કહે છે, એ પરમાત્મા અંદર બિરાજે છે. સ્વભાવ શક્તિ પરમાત્મા પોતે સિંહ સમાન પરમાત્મા અંદર બળ ભર્યું છે. એની સંભાળ કર પ્રભુ અને તૃપ્ત થા. ત્યાં તને શાંતિ મળશે, ત્યાં તૃપ્તિ થશે. અહીં બહારમાં તને આ 5-25 લાખ કરોડ, 2 કરોડ, 5 કરોડ મળે તો તૃપ્તિ નહીં થાય. ભિખારા વેળા તારા નહીં જાય. માગણ થઈ ગયું, માગણ. આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ. કહ્યું હતું ને એક ફેરી ભાવનગર દરબાર આવ્યા હતા. કરોડની ઉપજ છે ને, 1 વર્ષની પેદાશ છે. રાજ અમારા જોડે જ છે, મોદગઢની જોડે. વ્યાખ્યાનમાં આવ્યા હતા, કહ્યું કીધું દરબાર મહિને જે 1 લાખ ને 2 લાખ માગે એ નાનું માગણ છે. કરોડ માગે એ મોટો માગણ ભિખારી છે. અહીં તો કઈ લેવું દેવું ન મળે એની પાસે કે ભાઈ રાજી થાય તો પૈસા ખરડો કરે ને પૈસા આપે. અહીં તો કઈ છે નહીં. દરબાર પોતે હવામાં આવ્યા હતા. સાચી વાત મહારાજ. મેં બાપા આ કઈ ધૂળ છે તારી. આ કરોડની પેદાશ 1 વર્ષની રાજની એ ધૂળ છે. અંદરમાં ભગવાન બિરાજે છે. એને ન જોતા માગણ, બહારમાં માગણ. માગણ સમજે છે? ભિખારીને માગણ કે છે ને, માગે માગું. ભિખારી આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ. અહીં કે છે કે ભાઈ એ માગણ પણ હું છોડી દે ઘડી અને તૃપ્ત થા. અંદરમાં તૃપ્તિ થાય એવી ચીજ પડી છે પ્રભુ. ઉપરના શરીરને તું ન જો. સ્ત્રીના, પુરુષના, નપુંસકના, ત્રિયંચના, ઢોરના, સિંહ, નાગના એ શરીરને ન જો. એનો આત્મા અંદર જો તો એ બિરાજમાન ચૈતન દેવ છે. નદા ને તૃપ્ત થા. ન્યા તૃપ્તિ તને થશે.
અંતરમાં જા ત્યાં તૃપ્તિ થશે એમ કે છે. લક્ષ્મીચંદભાઈ, બહારમાં ધૂળમાં ક્યાંય તૃપ્તિ નહીં થાય. કરોડ કરોડની પેદાશ મહિનાની છે, તોય ભિખારા વીડા વધારે કરું, વધારે કરું, વધારે કરું. માગણની પેઠે ભિખારી. શાસ્ત્રમાં એને વરાકા કયા છે. શાસ્ત્રમાં વરાકા એટલે ભિખારી કયા છે. સિદ્ધાંતમાં પાઠ છે વરાકા શબ્દ આવે છે. વરાકા. હા હા. અહીં કે છે પ્રભુ તું અંતરમાં જોતો ખરો એક વાર. ભગવાન તૃપ્ત થાય ને અનંત ગુણ સ્વરૂપ આત્માને જો. અનંત ગુણ સ્વરૂપ આત્મા છે અંદર. હા હા. એક ગુણરૂપ નહીં, રાગરૂપ નહીં, અનંત અનંત ગુણ સ્વરૂપ. એક વાર કહ્યું હતું, આકાશમાં પ્રદેશ છે એથી અનંત ગુણા ગુણ છે એક જીવમાં. બેસવું કઠણ પડે, જગતને સાંભળ્યું નથી. જીવની સંખ્યા અનંત છે, એના કરતા આ પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. આ એક ચીજ નથી. આ તો અનંત પરમાણુનું દોડ છે. કટકા કરતા કરતા છેલ્લો પરમાણુ રહે તેને જિનેશ્વર દેવ પરમાણુ કહે છે. એ અનંત પરમાણુમાં પિંડ છે. તો આત્માની સંખ્યા કરતા પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. હા હા હા. એથી અનંત ગુણી ત્રણકાળના સમય છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવા ત્રણકાળના સમય પરમાણુની સંખ્યા કરતા અનંત ગુણા છે. એથી અનંત ગુણ આકાશના પ્રદેશ છે. આ 14 બ્રહ્માંડ છે, જેટલામાં જીવને જળ છ દ્રવ્ય રહે છે તેને લોક કહે છે. પણ લોક બહાર ખાલી ભાગ, ખાલી ખાલી ખાલી, ક્યાંય જેનો અંત નથી એવું દશે દિશામાં આકાશ. અનંત 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 આકાશ. એમાં જેટલો એક પરમાણુને મૂકે એ ભાગને પ્રદેશ કહે. એના જે પ્રદેશ છે આકાશના, એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. હા હા હા. છે અનંત ગુણ સ્વરૂપ આત્માને જો. હા હા. નવરાશ ક્યાં પણ, ફુરસદ ક્યાં. હા. વીંટાઈ ગયેલો છે પુણ્ય પાપમાં, વીંટાઈ ગયેલો છે. અંદરથી ભગવાન ભીન અંદર છે. એને એકવાર સંભાળ કર, તેની સંભાળ કર. વિતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર. હા હા હા. શું કહ્યું? અહીં અંદર વિતરાગી આનંદ પડ્યો છે. અનાદિ આનંદ વિતરાગી આનંદની મૂર્તિ જ પ્રભુ છે. એની વર્તમાન દશામાં બધા ગોટા છે. પુણ્ય પાપને, સંસારને, નરકને, નિગોદને વસ્તુ છે એ તો અંદર પરમ વિતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. હા, એમાં ક્રીડા કર, એમાં રમત કર, એ મોજ માણ એમાં જઈને. બીજા ક્યાંય મોજ છે? જોવા બેન બોલેલા છે અનુભવથી, અતિન્દ્રિય આનંદના અનુભવમાંથી. દીકરીઓ બાળ બ્રહ્મચારી 64 છે, મોટી લાખોપતિની દીકરીઓ છે, ગ્રેજ્યુએટ થયેલી છે કેટલી. એમાં બેન બોલેલા, એમાં લખેલું, એમાં આ બહાર આવી ગયું. હા હા. પણ બોલ્યા છે અંતરના અનુભવના નાદથી. નાદ અંદર આવ્યો છે, એ સાંભળ્યો દીકરી, એને લખી દીધો.